હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. મહાદેવર સોભાઈ નવ બ્લોકમાં આપનું વેલકમ છે. બીજા દિવસે સવાર થઈ ગઈ હતી, નવનીત આવી ગયા હતા અને આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા હતા ને પૂજા વિધિ ચાલુ થઈ ગઈ હતી. અને મસ્ત મજાના જો બધા અમારા બેન ને જીજાજી સરસ રેડી છે. અને આ સોહમ છે, એમની જનોઈ છે. આ પ્રસંગ જનોઈનો છે. મસ્ત મજાની જનોઈની વિધિ બધી ચાલુ થઈ ગઈ છે. બધા મસ્ત મજાના રેડી થઈને બેસી ગયા છે. અને આ સાઈડ અમારા મામા વાળાનો બધાનું ગ્રુપ છે. અને જો એમને શું કહેવાય, ભિક્ષા દઈએ કે કાશીએ ભણવા જાય છે, તો હવે આને ભિક્ષા દેવાની હોય એટલે આપણે જો વિધાન જે થાય છે આપણે ક્લિયર આપણું કરી નાખી. મમ્મીને જયું ગયા હતા, જયુભાઈને મસ્ત મજાનો પેળો ખવડાવતો હતો. પછી મારી વાળી એવી એટલે હું પણ ગઈ અને મસ્ત મજાનો એને સાટો ખવડાવ્યો, કેમ કે પેડાથી મોઢું મીઠું થઈ ગયું હતું. તો કે ના, નથી ખાવો માસી. અને આ મારા દીદી છે, મારા મામાની મોટી ડોટર, ને આ મારું બધું મામાવાળું ફેમિલી છે જો. અને હવે પછી એમને નવરાવવા માટે મામાવાળા લઈ જાય અને મામાવાળાની નવરાવીને મસ્ત મજાના એના કપડાં જે લેવા નથી રેડી કરી દઈએ ને પછી ત્યાંથી બળો રોઠો દોડવા માટે જવાનું હોય. અને જો જયું મસ્ત એના પપ્પા પાસે છે ને આ મસ્ત મજાનો સોમભાઈને રેડી કરી દીધા છે. અને ત્યાંથી જો આ વિધિ ચાલુ થઈ ગઈ છે. ફાઇનલી બળો રોઠો દોડીને આવી ગયા છે ને એમના મમ્મી એમને પોખી લે અને પછી હવે અમે ઘર તરફ જવા નીકળશી. અને મસ્ત મજાનું કપડાં ચેન્જ કરીને રેડી થઈ ગયા છીએ. નવનીત આવી ગયા કે હાલો આપણે નીકળી જાય. અને જયુભાઈને મસ્ત મજાનો નાઇટ ડ્રેસ પહેરાવી દીધો, કેમ કે થોડુંક ફ્રી થઈ જાય. તડકો હતો એની નહોતી બહુ મજા આવતી. અને આપણે ફાઇનલી અમારો રથ ચાલુ કરી દીધો છે. અમે સુરેન્દ્રનગરના બાબાએ કહી દીધું છે. અને ફાઇનલી અમે જઈ છીએ અમારા ઘરે ત્રોલ. નવનીત મસ્ત મજાના સોંગ સાંભળતા હતા અને અમે મસ્ત મજાનું એન્જોયમેન્ટ કરતા હતા. જયુભાઈ સુઈ ગયો હતો ખોરામાં અને અમને થોડીક તડકો હતો એટલે એસી ફૂલ ચાલુ કરી અને ઠંડક લેતા હતા. અમે હેરાન ન થાય એટલે નવનીત એમના ફ્રેન્ડની ગાડી લઈને અમને તેડવા આવ્યા હતા. એ અમારે રાજકોટ દેવાની છે ને રાજકોટથી મારા મામાના દીકરા છે એમની ગાડીમાં અમારે એના ભેગું ઘરે જવાનું છે. એટલે એ અમને ધ્રોલ ઉતારી જશે. ફાઇનલી રાજકોટ પહોંચી ગયા. જેમની ગાડી હતી એમને ગાડી દઈ દીધી પાછી. અને મારા મામાના દીકરા હતા એમને નવી અલ્ટો લીધી છે એટલે એની ભેગા અમે ગાડીમાં બેસી ગયા. સામાનની સરસ ગોઠવાડી દીધો અને હવે રાજકોટથી અમે નીકળી ગયા હતા. પછી રસ્તામાં એક જગ્યાએ ચા પાણી પીવા ઊભા રહ્યા, કેમ કે ફૂલ થાકોડો લાગ્યો છે. અને ફાઇનલી અમારા ધ્રોલનું મેઇન
મેઇન ત્રિકોણે પહોંચી ગયા અને ધ્રોલની મસ્ત મજાની સુગંધ આવી ગઈ, કેમ કે આપણે ધ્રોલ મૂકવું ગમે નહીં ને 2-3 દીથી આ પ્રસંગમાં ગયા હતા. અને ફાઇનલી અમે જો ત્રિકોણે પહોંચી ગયા છીએ અને ત્રિકોણે મસ્ત મજાના નાસ્તોની રેડી હતું, પણ ઘરે બધા મહેમાન રાહ જોવે છે. અને મારા મામાની એ લોકો બધા જામનગર જતા હતા, બધાને કીધું કે તમે થોડીક વાર ઘરે આવો, એટલે બધા મસ્ત મજાના ઘરે આવ્યા ચા પાણી પીવા. અને બાય નેક્સ્ટ બ્લોગ આવશે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મહાદેવર ગાય.